નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીએ। કિંજલ દવેને મોટી રાહત મળી છે। 4-4 બંગડીવાળી ગીતનો મામલો, જેની અંદર કિંજલ દવેની અરજી હાઈકોર્ટમાં મંજૂર કરી દેવામાં આવી છે। કોમર્શિયલ કોર્ટના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે। કિંજલ દવે હવે જાહેરમાં ગીત ગાઈ શકશે। કોમર્શિયલ કોર્ટે ગીત પર મૂક્યો હતો સ્ટે, પરંતુ હવે કિંજલ દવે જાહેરમાં આ ગીત ગાઈ શકશે। કોમર્શિયલ કોર્ટમાં કાર્યવાહી ચાલશે, પરંતુ સ્ટેને રદ કરી દેવામાં આવ્યો છે। જણાવી દઈએ કે આ પહેલા કિંજલ દવેને આ ગીત જાહેરમાં ગાવા પર બેન મૂકી દેવાયો હતો, પરંતુ હવે આ આદેશને રદ કરાયો છે। કોમર્શિયલ કોર્ટે જે આદેશ કર્યો હતો તેને હવે હાઈકોર્ટે રદ કર્યો છે। કોમર્શિયલ કોર્ટમાં કાર્યવાહી યથાવત રહેશે, પરંતુ આ સ્ટે હતો તે રદ કરી દેવાયો છે। કિંજલ દવેને હવે મોટી રાહત મળી છે। મહત્વનું છે કે મેલબર્નની સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ મેલબર્નમાં માસ્ટર્સના અભ્યાસ દરમિયાન આ ગીત પ્રત્યેનું આકર્ષણ કાઠિયાવાડી કિંગને લાગ્યું હતું, ત્યારે તેણે દાવો કર્યો હતો, કાઠિયાવાડી કિંગ એક યુવાન જેણે દાવો કર્યો હતો કે આ ગીત તેનું કોપી કરવામાં આવ્યું છે। ત્યારે હવે કિંજલ દવેને મોટી રાહત મળી છે। કિંજલ દવેનો ગીત પરનો આ સ્ટે રદ કરી દેવામાં આવ્યો છે। હવે કિંજલ દવે આ ગીત ગાઈ શકશે। કોમર્શિયલ કોર્ટમાં તેનો મામલો કેસ યથાવત રહેશે, પરંતુ હવે જાહેરમાં આ ગીત કિંજલ દવે ગાઈ શકશે। મહત્વનું છે કે આ પહેલા જ્યારે ગીત પર બેન મૂકવામાં આવ્યું ત્યારે યુટ્યુબ પરથી પણ તમામ સામગ્રી હટાવી દેવામાં આવી હતી। વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, હવે કિંજલ દવેને મોટી રાહત મળી છે। શું ચુકાદો આવ્યો છે અને આગામી દિવસોમાં શું કાર્યવાહી હાથ ધરાશે? जी खास કરીને રીના જણાવી દઉં કે કિંજલ દવે દ્વારા જ આજે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કિંજલ દવેને જે મોટી રાહત આપવામાં આવી છે। જે કેટલાય છેલ્લા ઘણા દિવસોથી જે કોપીરાઇટનો જે ગુનો બન્યો છે, 4-4 બંગડીવાળી ગીત જે વિવાદમાં આવ્યું હતું, વિવાદમાં કિંજલ છપડાઈ હતી, પરંતુ કોર્ટ દ્વારા આજે તેને જાહેરમાં ગાવાની જે કોર્ટ દ્વારા જે પરમિશન આપી દેવામાં આવી છે। કિંજલ દ્વારા જે ગઈકાલે જે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી કે કોમર્શિયલ કોર્ટનો જે સ્ટે છે તે હટાવી લેવામાં આવે, નીચલી કોર્ટનો જે સ્ટે હતો તે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। આજે હાઈકોર્ટ દ્વારા કિંજલ દવેને જે મોટી રાહત આપવામાં આવી છે અને કોમર્શિયલ કોર્ટનો જે સ્ટે હતો તે હટાવી લેવાની પરમિશન આપવામાં આવી છે। સાથે જે કહી શકાય કે કિંજલ દવે તેમજ ગીતના રાઇટર મનુ રબારી અને જે સરસ્વતી સ્ટુડિયોમાં જે ગવાયેલું જે સોંગ હતું તેને લઈને જે કોપીરાઇટનો જે ગુનો બન્યો છે તેવી અરજી ઓસ્ટ્રેલિયાના યુવક કાર્તિક પટેલ દ્વારા જે ગુજરાત જે અરજી કોમર્શિયલ કોર્ટમાં કરવામાં આવી હતી। કોપીરાઇટનો જે ગુનો બને છે તે તમામ મામલો આખો જે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। સાથે જ જે કહી શકાય કે હાઈકોર્ટમાં આજે કિંજલ દવેને જાહેરમાં જે ગીત ગાવાની જે હવે પરમિશન આપી દેવામાં આવી છે। સાથે જ જે કહી શકાય કે કિંજલ દવે માટે મોટી રાહત મળી સમાન કહી શકાય। જી આભાર દિવ્યા, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ। તો કિંજલ દવેની અરજીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને હવે હાઈકોર્ટમાં જે આદેશ હતો કોમર્શિયલ કોર્ટનો તેને રદ કરી દેવામાં આવ્યો છે। હવે કિંજલ દવે આ ગીત જાહેરમાં ગાઈ શકશે। મહત્વનું છે કે આ પહેલા જ્યારે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટને લઈને આ ગીત કિંજલ દવેને જાહેરમાં ન ગાવાનો આદેશ આપ્યો હતો। આ સાથે જ યુટ્યુબ પરથી તમામ સામગ્રી હટાવી દેવામાં આવી હતી, પરંતુ હવે કિંજલ દવેને મોટી રાહત મળી છે। 4-4 બંગડીવાળી ગીતનો મામલો, જેની અંદર આ ગીત કિંજલ દવે હવે ફરી એકવાર જાહેરમાં ગાઈ શકશે। કોમર્શિયલ કોર્ટમાં મામલો યથાવત રહેશે, કેસ ચાલશે, પરંતુ હાલ જે બેન લાગ્યો હતો તેના ગીત પર તે હવે હટાવી દેવામાં આવ્યો છે। કિંજલ દવેની અરજી હાઈકોર્ટમાં મંજૂર કરી દેવામાં આવી છે। કોમર્શિયલ કોર્ટનો જે આદેશ હતો તેને હાઈકોર્ટે રદ કર્યો છે। મતલબ સાફ છે, કિંજલ દવે હવે આ ગીત જાહેરમાં ગાઈ શકશે। આ પહેલા તેના પર બેન લાગ્યો હતો। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના એક યુવકે દાવો કર્યો છે કે આ ગીત તેનું છે અને કિંજલ દવે આ ગીતની કોપી કરી છે। તો મનુ રબારી અને આ સાથે જ સરસ્વતી સ્ટુડિયો, આ તમામની સામે કેસ ચાલી રહ્યો છે। કોમર્શિયલ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, કાર્યવાહી યથાવત પણ રહેશે। આપને જણાવી દઈએ કે સમગ્ર મામલે કિંજલ દવે 4-4 બંગડીવાળી ગીત ગાયું છે, જેને લઈને વિવાદ સર્જાયો હતો। કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેના ગીત પર પ્રતિબંધ લગાવી દીધો હતો। કિંજલ દવે આ ગીત જાહેરમાં નહીં ગાઈ શકે તેવો આદેશ હતો। ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા યુવકે આ દાવો કર્યો છે। યુવકનો દાવો છે કે આ ગીત તેણે ગાયેલું ગીત છે, તેની કોપી કિંજલ દવે કરી છે। જે દાવા બાદ ઓસ્ટ્રેલિયન યુવકે સપ્ટેમ્બર 2016માં આ ગીત ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હોવાનો પણ પુરાવો આપ્યો। કિંજલ દવે ઓક્ટોબર 2016માં આ ગીત અપલોડ કર્યું
તેવી પણ માહિતી સામે આવી રહી છે। નકલ કરાયેલું ગીત જુદી જુદી જગ્યાએ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને ગીત ન ગાવા માટે આદેશ કર્યો હતો।